હું યાર તમે સાંભળો, આવતા આવતા છે ને લીંબુ લેતા આવજો. લીંબુ કેમ ભાઈ? તારા પપ્પા પોતાના વાસણ સમજે છે? શરીર પર ઘસીને હું ચીકાશ કાઢવી છે? શું વાસણ? તો શરબત બનાવીશ એમના માટે. એ તો છાશ પીવડાવે છે બધાને, એ પણ આપણે માંગીએ તો. એવું છે? બસ હવે છે ને મસ્તી કરતી હતી. મારા પપ્પા કોચરા નથી, એ પોતે જાતે લીંબુ લઈને આવવાના છે, સમજ્યા? કોણ? તારા પપ્પા લીંબુ લઈને આવશે એમ? તો એ લાવતા હોય. વોટ્સએપ ના ડીપી પર ડુંગળીનો ફોટો રાખ્યો છે. એમને એમ કે આનાથી લૂ નહીં લાગે. હવે આવા કોચરા છે. શું વાત કરો? હાલા ના ના ના, હું ના. આ તો પછી એવું હોય ને તો એક કામ કરો, ચલો આપણે એમની ત્યાં જઈએ. ચલો. ના ના, ભલે આવતા, મને ત્યાં તો બિલકુલ ફાવતું નહીં. હં? કેમ આવું કહો છો? પપ્પા તો ઓલવેઝ તમને કહે છે કે જમાઈરાજ જરાય શરમાતા નહીં, તમારું જ ઘર સમજજો. હા, તમારું જ ઘર સમજજો કહીને પછી એ મને હાથમાં સાવેણી પકડાઈ દે છે કે આ બાજુથી વાળી નાખો કે જમાઈરાજ. હવે આટલું બધું પોતાનું ઘર સમજવાનું મારે? એવું